નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। મિત્રો, આજે આપણે જાણીશું કે જમીન માપણીના કેટલા પ્રકાર હોય છે અને કેવી રીતે થાય છે। તો મિત્રો, જમીન માપણી માટે તમારે સૌપ્રથમ છે IORA નામની જે વેબસાઇટ છે ત્યાં આગળ અરજી કરવાની હોય છે અને ત્રણ પ્રકારે જમીન માપણી થાય છે। સૌપ્રથમ છે હિસ્સા માપણી। હિસ્સા માપણીની અંદર એવું હોય છે કે 4 ભાઈ હોય છે તો 4 ભાઈની અંદર જેટલા પણ હિસ્સા આવતા હોય છે તે પ્રમાણેની માપણી થાય છે, તો તેને હિસ્સા માપણી કહેવાય છે। ત્યાર પછી આવે છે પૈકી માપણી। તો પૈકી માપણીની અંદર એવું છે કે એક જ સાતબારની અંદર ઘણા બધા પરિવારનો એટલે કે જે પણ કાકા બાપાના હોય છે દીકરા દીકરીઓ, એ બધાના જે અરજદારો છે એની અંદર તમારા ભાગની જે પણ પૈકી જમીન છે તેની માપણી એટલે એને પૈકી માપણી કહેવાય છે। ત્યારબાદ આવે છે હદ માપણી। મિત્રો, હદ માપણીની અંદર ચારે બાજુને ચારે દિશા ચારે ખૂણા એટલે કે ટોટલી જમીનનું માપણી થાય છે, તેને કહેવાય છે હદ માપણી। મિત્રો, બે પ્રકારે માપણી થાય છે, એક છે તાત્કાલિક અને એક સામાન્ય। સામાન્યની અંદર જે તમે અરજી કરો છો ત્યારે જે પણ તેના સમયગાળો હોય છે તેની અંદર આવતા હોય છે, પરંતુ કોઈ તકરારી બાબત હોય તેવા સમયે તમારે તાત્કાલિક માપણી કરાવવાની હોય છે। તો તાત્કાલિક માપણી માટે તમારે થોડા પૈસા આપવા પડશે અને તાત્કાલિક ધોરણે જે પણ સર્વેયર છે ગવર્મેન્ટના તે આવશે અને તમારી જમીનને માપણી કરી આપશે। મિત્રો, તો આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।